ચલો વિદ્યાર્થીઓ, સમાજ વિદ્યા ધોરણ 9 આપણે ત્રીજું ચેપ્ટર કરવા જઈ રહ્યા છે. નૂતન વિશ્વ તરફ પ્રયાણ, નવા એક વિશ્વ તરફ આપણે ડગ માંડી રહ્યા છે. વિશ્વમાં હંમેશા ચેન્જ આવતું છે, પરિવર્તન આવતું છે. તો નૂતન વિશ્વ તરફ પ્રયાણ આપણા નામ છે. જોઈએ છે આપણે જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ હતું, તમને ખબર છે, આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે, ત્યારે લોકોની દશા છે, આર્થિક દશા કેવી થઈ ગઈ, માઠી થઈ ગઈ છે. લોકો પાસે પૈસા નહોતા, ભૂખ મરો, અને લોકો કેની ઉપર આશા રાખે? સરકાર પર. પણ સરકાર આ લોકોને મદદ કરવામાં નિષ્ફળ જાય છે, બરોબર છે. અને પરિણામે શું થાય છે? લોકોનો જે વિશ્વાસ હતો લોકશાહીના અથવા તો સરકાર ઉપર, એ ઉડી જાય છે, બરોબર છે. વ્યવસ્થિત આપણે જોઈએ છે 2 મિનિટ અને પછી આપણે સમજાવીએ છીએ. જસ્ટ પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. અવદશા એટલે લોકો પડી ગયા છે, લોકો પાસે પૈસા નહોતા, ખાવાનું નહોતું, એમ કે છે. તેને સુધારવામાં તત્કાલીન સરકાર નિષ્ફળ ગઈ. એને સહાય કરવામાં સરકાર છે સતત નિષ્ફળ છે. અત્યારે આપણે લોકડાઉન છે તો તમને ખબર છે, નરેન્દ્ર મોદી જે કૂપન ધારકો છે એને ફ્રીમાં અનાજ આપે છે, તમને ખ્યાલ છે. કારણ કે લોકોની અત્યારે દશા છે એ કેવી છે? કપરી છે, લોકડાઉન હિસાબ. તો આમાં પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ જ્યારે લોકોની આર્થિક સ્થિતિ નબળી જાય છે, પડી જાય છે, ત્યારે જે સરકાર હોય છે એ લોકોને મદદ કરવામાં નિષ્ફળ જાય છે. તેથી લોકોને લોકશાહીમાં વિશ્વાસ ઉડી ગયો. જે લોકોનો લોકશાહીમાં જે વિશ્વાસ હતો, સરકાર ઉપર વિશ્વાસ, એ ઉડી જાય છે. એમ થાય કે સરકાર નકામી છે, સરકાર આપણે કોઈ પણ જાતની મદદ કરે એવી નથી. એમ જેના બરોબર કે પછી આપણે બીજો ટોપિક છે, કેટલાક રાષ્ટ્રોમાં સર્વપ્રત્યાશાહીનો જન્મ થયો, જેના પરિણામે દ્વિતીય એટલે કે બીજા વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું. હવે તમને એમ થાય કે સર્વપ્રત્યાશાહી શું? તો કે સર્વપ્રત્યાશાહીનો મતલબ થાય આપ ખુદ શાહી. જે રાષ્ટ્રનો પ્રમુખ અથવા તો વડાપ્રધાન જે હોય તે પોતાનું ધાર્યું જ કરે, લોકોનું કોઈ સાંભળે નહીં, લોકોનું કોઈ સમજે નહીં, બીજા કોઈ પ્રધાન કોઈ માને નહીં, અને પોતાને જે મનમાં વિચાર આવે એને અમલમાં મૂકે, એને સર્વપ્રત્યાશાહી કહેવામાં આવે છે. બરોબર? આપ ખુદ શાહી, પોતાને જે મનમાં આવે એ લોકો બેસાડી, બરોબર? લોકોનું હિત અહિત ન જોઈએ, પોતાને જે આવ્યું એ હાચું, એને શું કહેવામાં છે? સર્વપ્રત્યાશાહી. તો સર્વપ્રત્યાશાહી પણ એક સર્જનાત્મક પરિબળ બને છે બીજા વિશ્વયુદ્ધ. બરોબર? આમાં શું થાય છે કે પરિબળ બન્યું ઇટાલીમાં ફાંસીવાદ, આ બધા પરિબળો છે. ઇટાલીમાં ફાંસીવાદ એટલે કોઈને ફાંસી આપવાની વાત નથી, પણ એક પક્ષની વાત થાય છે ફાંસીવાદ એટલે. જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929-33. બરોબર? હવે ઇટાલીમાં ફાંસીવાદ એક પક્ષ છે, એનું નામ છે ફાંસીવાદ, બીજું કંઈ નહીં. બરોબર? હવે ઇટાલી છે પ્રથમ વિશ્વયુદ્ધ હતું, પ્રથમ વિશ્વયુદ્ધ થાય ને ત્યારે જે રાષ્ટ્ર વિજેતા જે એકદમ સ્ટ્રોંગ જે દેશો હતા, રાષ્ટ્ર એની સાથે જ હંમેશા હતું, અને એની સાથે જ એને સહકાર આપીને યુદ્ધ લડતું બીજા રાષ્ટ્રની સામે. અને પરિણામે ઇટાલીને ઘણું બધું નુકસાન થાય છે. બીજા જે મહાસત્તા હોય છે એની સાથે ઇટાલી ભાગીદાર તરીકે લડતું, અને મહાસત્તા સાથે હોય એટલે તમને ખબર છે તમારા કોઈ બને ત્યાં સુધી હાર ન થાય. એટલે જે એના વિશ્વ વિજેતા રાષ્ટ્ર હતા એની સાથે ઇટાલી યુદ્ધમાં એને સહાય આપી. અને જ્યારે પ્રદેશો જીતી લીધા, રાષ્ટ્ર એના વિજેતા હોય, બરોબર, ત્યારે ઇટાલીને છે ને એ મનગમતા પ્રદેશોમાં જો વિજેતા હોય, રાષ્ટ્ર વિજેતાઓ જે બરોબર એને પોતાના મનગમતા પ્રદેશો લઈ લીધા, અને ઇટાલીને સામાન્ય જે પ્રદેશ હતા ને એ આપી દીધા. પરિણામ ઇટાલીને શું થાય છે? એકદમ એને અપમાન લાગે છે, અને એક પક્ષની રચના કરવામાં આવે છે, અને એ બીજા વિશ્વયુદ્ધનું એક પરિબળ બને છે. તો વ્યવસ્થિત આપણે જોઈએ છે ઇટાલીમાં ફાંસીવાદ, બરોબર, એક પક્ષની રચના થાય છે, એનું નામ છે ફાંસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલીએ વિજેતા રાષ્ટ્રના પક્ષે હતો, વિજેતા રાષ્ટ્ર હતા એની સાથે જ હતું ઇટાલી, અને તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો હતો યુદ્ધમાં. કારણ ઓલા સાથે જ એ સહકાર આપ્યો હતો, એટલે ઓલા યુદ્ધ કરે ત્યારે એને પોતાના સૈનિકોને મોકલ થયા. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. 6 લાખ સૈનિકોએ નાની મોટી
સૈનિકો મરી ગયા, બરાબર છે. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ પોતાની મનગમતા પ્રદેશો લઈ લીધા. વિજેતા રાષ્ટ્રો હતા, જે સ્ટ્રોંગ દેશો હતા, એની ઇટાલી એને સાથ આપી. તો ઇટાલીને પ્રદેશો જે મનગમતા હોય એ આપવાની જગ્યાએ પોતે જે સારા પ્રદેશો હોય એ લઈ લે છે અને ઇટાલીને સામાન્ય પ્રદેશો આપી દે છે, એમ કહેવામાં આવે છે. વિજેતા મિત્ર રાષ્ટ્રોએ પોતાની મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીને સામાન્ય હોય તેવા પ્રદેશો આપ્યા. ઇટાલીના તો યુદ્ધ બરોબર સાથ આપ્યો વિજેતા રાષ્ટ્રોને છે, છતાંય એની અવગણના કરવામાં આવી. કોની? ઇટાલી. જોજો આગળ થાય છે. આમ ઇટાલીની ઉપેક્ષા થઈ, તેથી ઇટાલી રોષે ભરાઈ. આમ થવા પાછળ ઇટાલીની સરકાર જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવામાં રાજ્યો એટલે ઇટાલીના અમુક સારા પ્રદેશો માર્યા એટલે પ્રજા એવું નહીં કે ભાઈ આમાં ઇટાલીની સરકાર છે ને જવાબદાર છે. નકે ઇટાલીની સરકાર કહી શકતી કે ભાઈ અમને સારા પ્રદેશો આપો, તમે જે મનગમતા પ્રદેશો લ્યો તો અમને પણ મનગમતા પ્રદેશો આપો, એમ સરકાર કહી શકતી હતી. એવું લોકો માનતા હતા અને પરિણામે એનો બદલો લેવા માંગતી. કોણ? તો પ્રજા. એને કીધું કે સરકાર તો ન કરી કે વિજેતા રાષ્ટ્ર સામે, પણ આપણે એની સામે એને કરી બતાવશું, એવું લોકો ઈચ્છતા. આ કપરા સંજોગોમાંથી ઇટાલીને ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના કરી. જો આ બેનિટો મુસોલિની છે, બરોબર છે, એક નેતા, એને ખબર છે કે ઇટાલીમાં અત્યારે સરકાર અને લોકો પ્રત્યે લોકોને સરકાર પ્રત્યે ઉગ્ર વિરોધ છે. એટલે ઇટાલીને ઉગારવા માટે એક પક્ષની રચના કરી છે. એનું નામ છે બેનિટો મુસોલિની. એક ફાસિસ્ટ પક્ષની રચના કરી. આ પક્ષનું પ્રતીક લાકડાની વાડી અને કુહાડી. લાકડાની વાડી તમને ખબર છે અને કુહાડી તમે જોઈ છે, રાખવામાં આવ્યું. આ ફાસિસ્ટ પક્ષ જે રચના કરી મુસોલિની, બરોબર છે, એનું ચિહ્ન રાખવામાં આવ્યું. તમને ખબર છે કોઈ પણ પક્ષની રચના થાય તો એનું ચિહ્ન હોય. ભાજપનું ચિહ્ન તમને ખબર છે, કોંગ્રેસનું ચિહ્ન તમને ખબર છે, પંજો છે, તો આ પક્ષનું ચિહ્ન પણ શું હતું? તો આ પક્ષનું પ્રતીક લાકડાની વાડી અને કુહાડી રાખવામાં આવ્યું. ફાસીવાદ, ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. એનો મતલબ શું થાય જોઈએ. ફાસેજનો અર્થ થાય છે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર. બધી વસ્તુ હોય એના ઉપર રાજ્યનો અધિકાર, એનો મતલબ થાય ફાસિસ્ટ. બરાબર? ફાસિસ્ટ કયા શબ્દમાંથી ઉતર્યો છે? ફાસેજે. અને ફાસેજનો અર્થ થાય છે બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર. આગળ છે મુસોલિનીનો મુદ્રા લેખ હતો એક પક્ષ અને એક નેતા. મુસોલિની એક નેતા, એની એક પક્ષની રચના કરી, જેનું પક્ષનું નામ છે ફાસીવાદ. બરાબર છે? એનું ચિહ્ન તમને ખબર છે. અને એવું માનતો હતો કે એક પક્ષ અને એક નેતા મુદ્રા લેખ, જે પથ્થર ઉપર કોતરવામાં આવે એને મુદ્રા લેખ કહેવાય. બરાબર? તો એવું માનતો હતો કે એને આનું શું કરવું? એક પક્ષ અને એક નેતા. કોનું? મુસોલિની. બરાબર? એક નેતા, એની એક પક્ષની રચના કરી. તેના પક્ષનો ગણવેશ કાળો રંગનો. આની જે પક્ષ રહે છે હવે મુસોલિની, બરાબર છે, એનું પક્ષનું નામ છે ફાસીવાદ. તો એને પક્ષના જે સ્વયંસેવક બધા એનો પક્ષ, બરાબર છે, એનો ડ્રેસ કેવો કલર રાખ્યો? કાળા રંગનો. અને એના જે સ્વયંસેવકો હતા એ તાલીમ આપી કે કઈ રીતના લોકોની મદદ કરવા માટે કઈ રીતના તમારે કામ કરવાનું છે, એવું તાલીમ પડવાનું. બરાબર છે? કોઈ પણ પક્ષનો નેતા જો સારો હોય તો એનો પક્ષ છે હંમેશા ચૂંટણીમાં જીતી જાય છે, કારણ કે પ્રજાને સાથે રાખીને કામ કરતા હોય છે. અને જે પક્ષ છે એ લોકોને કામ ન કરતા એ ચૂંટણીમાં વિજય નથી બનતા. તમે ક્યાં છે? તેના પક્ષનો પ્રવેશ કાળા રંગનો. કોનો? તો મુસોલિનીનો જે પક્ષ હતો ફાસીવાદ, એનો પ્રવેશ કાળા રંગનો. આપણે આગળ વધીએ છીએ. મુસોલિની એ સત્તા પર આવ્યા પછી, જ્યારે સત્તા પર આવે છે પછી રોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ
કોણ? તો કે મુસોલિની જ્યારે સત્તા ઉપર આવે છે, જે સારું કામ કરે તો સત્તા લોકોને છૂટી કાઢી છે, એ સત્તા ઉપર આવ્યો ત્યારે બે ટાપુઓ છે ને તુર્કી પાસેથી જીતી લે છે, પડાવી લે છે, રોડ્સ અને ડોડિકા નીસ. 1924 માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર મુસોલિનીએ જીતી લીધા. બરોબર. આગળ આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. ઇટાલીના લોકોમાં ખૂબ જ રોષ હતો, પ્રેશર. એટલા માટે દ્વિતીય વિશ્વયુદ્ધનું જો કોઈ મહત્વનું પરિબળ હોય તો એ ઇટાલીને માનવામાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ છે જર્મનીમાં નાઝીવાદ. બસ 2 મિનિટમાં તમને જર્મનીમાં નાઝીવાદ આપણે કરાવશું. પહેલા એકવાર નજર ફેરવી લો 2 મિનિટ માટે. જર્મનીનો નાઝીવાદ આપણે હમણાં જ પરીક્ષણમાં જો કરાવી છે. દસ વિદ્યાર્થી મિત્રો, જર્મનીમાં નાઝીવાદ આપણા એક પક્ષનું નામ છે જેમાં આપણા હિટલર જોડાયેલું. હિટલર અને એ સર્વગ્રાહી હતો. આખા વિશ્વ પર જર્મનીનો કબજો થાય એવું ઈચ્છતો. વિગતવાર અભ્યાસ કરીએ જર્મનીમાં નાઝીવાદ પક્ષનું નામ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. પરિણામે કે આર્થિક રીતે પડી ભાંગી. પેરિસની શાંતિ પરિષદે વર્ષની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પડી. કારણ કે જર્મની હારી ગઈ અને હારેલો જો દેશ હોય એને સહી કરાવે સંધિ, અને કમ્પલસરી ફરજિયાત એને કરવી પડે. પછી સંધિ અન્યાયી હોય કે ન્યાયી હોય, કમ્પલસરી ફરજિયાત પડે સહી કરવી પડે. તો વર્ષની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પડે છે. જે સંધિ છે અન્યાયી હતી, ક્રૂર હતી. જોયા આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. આ જે સંધિ હતી વર્ષ એ ખૂબ જ અન્યાયી, ક્રૂર હતી. એટલે જર્મન પ્રજા હતી એકદમ ક્રોધિત હતી. પણ સહી કરવી ફરજિયાત હતી. મુકર મિત્રો કે જર્મની હાર થઈ એટલા માટે એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયા. બરાબર છે. હિટલર છે એ જ પછી રાષ્ટ્રપ્રમુખ તરીકે આવે છે અને એ આ પક્ષમાં જોડાય છે. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતા હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સર્વગ્રાહી સ્થાપના. જેનો રાષ્ટ્રપતિ હતો એ મૃત્યુ પામે છે એટલે એની જગ્યાએ હિટલર આવે છે અને હિટલર સર્વગ્રાહી પોતાનું ધાર્યું હોય એમ જ કરે, બીજા કોઈની વાત ન સાંભળે. એટલે જર્મનીમાં સર્વગ્રાહી સ્થપાય છે. જર્મન પ્રજા હિટલરને તાળાહાર માનતી. કેવી માનતી હતી? તાળાહાર. કે ભાઈ જે હિટલર કરે છે એ આપણા માટે સારું છે એવું જર્મન પ્રજા માનતી હતી. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ જે આપણે લેખો છે નાઝી પક્ષ તરીકે પણ ઓળખાય છે. એટલે આ બંને પક્ષ એક જ છે. રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ નાઝી પક્ષ તરીકે પણ ઓળખાય છે. એટલે આપણે તમે નાઝી પક્ષ એ તમે નામ લીધું કેટલા નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોટાડતા. લાલ રંગની પટ્ટી ચોટાડતા અને સ્વસ્તિક એટલે સાચો રહે, સ્વસ્તિક જેવું પ્રતીક લગાવતા. સ્વસ્તિક એટલે શું થાય? સાચો રહે એવું પ્રતીક લગાવતા. કોણ? તો કે આ નાઝીવાદ ના જે સૈનિકો હતા એની વાત થાય છે. હિટલરનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્વની સત્તા તરીકેના ઉદયનો. જર્મની છે એ મહાસત્તા તરીકે ઉભરી આવે એવું હિટલરનું ધ્યેય હતું. બીજા વિશ્વયુદ્ધ સુધીમાં અસંખ્ય યહૂદીઓએ જીવ ખોયો. ઘણા બધા યહૂદી જે પ્રજા છે એ યુદ્ધમાં મારી જાય છે. અસંખ્ય યહૂદીઓ જે નરસંહાર તરીકે ઓળખાય છે. કેના તરીકે ઓળખાય છે? નરસંહાર તરીકે ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ. હિટલર હંમેશા પોતાના દેશનો રાષ્ટ્રનો વિસ્તાર કરવાનો વિચારતો. હિટલરનો વિસ્તારવાદ લશ્કરી પગલાં અને જૂથનો નાશ કરવા
નીતિ હતી એ પણ બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ માટે જરાક જોઈ લો. યસ મિત્રો, મને આશા છે કે આપણે ત્રીજું પ્રકરણ જે ચાલુ કર્યું છે એમાં તમે વ્યવસ્થિત ધ્યાન આપતા હશો. બાકી નોટમાં લખજો અને નોટબુકમાં પણ લખી ફોટા પાડો, ફોટા પીડીએફ ફાઇલ બનાવતા આવડે તો મારા WhatsApp નંબર પર હોમવર્ક મોકલજો. હશે.